ભાઈ આ રીતે ટાઈમ બગાડો ન પોહાય. પેલા સવારે 4 વાગ્યાથી મજૂરી કરું છું ત્યારે વહેલી સવારમાં તમને ફોન કરું છું અને તમે લખવામાં અડધી કલાક તમારી હારે હું ચોટી જાઉં અને રાતના 11 વાગે ઉજાગરા કરું છું. તમારા જેવા ભાઈઓ સમય બગાડે ને પછી જવાબ ન આપીએ એટલે પાછા એમ કે રમણીકભાઈ જવાબ નથી દેતા. બોલો હાલો શું કામ છે? સાહેબ મારે એવો રસ્તાનો પ્રશ્ન છે. રસ્તાના પ્રશ્ન બાબતે મારા 150 વિડીયો છે ઓછામાં ઓછા. મેં સાંભળ્યા પણ મારે એવો પ્રશ્ન છે. કોઈને વિચિત્ર કઈ પ્રશ્ન હોય. પટેલ છો ને? હા. તાલીમ કેમ્પમાં આવવું નથી પટેલિયાઓને કોઈ દી. હા મને એમ થાય તાલીમ મારે બીજી જ્ઞાતિને જ બધાને તાલીમ આપવી જોઈએ. પટેલિયાને લેવી જ નથી તાલીમ તો મારે હાથે કરીને હું કામ આપવી? હે કઈ દુનિયામાં રહ્યો છો? ક્યાં ગામ રહ્યો છો? સુવાગ ક્યાં આગું છે? હાથ લાંબો કરી હુવાગ આવે. આદિવાસી ઝોન માંથી મારી પાસે શીખવા આવે છે. પૈસા ન હોય તો મફત શીખવાની છે. મેં પટેલિયાને કહું છું તોય શીખવા આવવું નથી. બોલો શું તકલીફ છે? રસ્તા બાબતે 150 વિડીયો હશે. હા રસ્તામાં એવું હતું મેં મારામાંથી રસ્તો મારા મોટાભાઈ ને માગે છે. હા પણ એને રસ્તો મળે એવું છે. મળે એવું છે એમ નહીં. અત્યારે બીજો રસ્તો છે કે નહીં? 2 ભાઈઓના ભાગ પડ્યા તો અત્યારે મોટા ભાઈ કયા રસ્તે હાલે છે? મારામાંથી હાલે છો તો દેવો જ પડે મારા વાલા. હે તમારામાંથી હાલે છો તો દેવો જ પડે. ગામને દેવો પડે. આ તો આપણો ભાઈ છે. તમને નારાજ થઈને નથી કેતો. હા કાંઈ વાંધો નહીં. કાયદાની પ્રક્રિયાથી કહું છું. કેવડી ઉંમર છે તમારી? 62 વર્ષ. 62 વર્ષ દાદા. આ ઉંમરે હવે પ્રભુ ભજન કરવાની ઉંમર છે. મારા જેવડી ઉંમરના છો. થોડીક સમજદારી કેળવો. કાયદાની જોગવાઈ છે. જો વસ્તુ બરાબર સમજાવું તમને. એક સર્વે નંબરના 2 ભાગ પડે ને પહેલા એટલે એને ઈ રસ્તામાંથી જે હાલતા હોય ઈ રસ્તામાંથી પ્રથમ અધિકારી એને અગ્રાધિકાર કહેવાય. બીજું વસ્તુ આ પેલી બાબત એની ફેવરમાં આવી. બીજી બાબત કે તમારામાંથી તમે એકવાર રસ્તે હાલવા દીધા છે એના ઇઝમેન્ટ રાઈટ એટલે સુખાધિકાર કહેવાય. એ નાતે પણ તમારે એને હાલવા દેવા પડે. ત્રીજી બાબત સાંભળવી છે કે નથી સાંભળવી? તો તમે ખોટા છો. કોઈ વકીલ પાસે જાતો હોય તો કેસે હાલ કેસ દાખલ કરી દો. 50,000 રૂપિયા ખીચામાંથી ઓછા થઈ જાય કે હાલ ઉપર અપીલમાં જઈએ. જાવું છે કે રમણીકભાઈની વાત માનવી છે? હું કોઈ દી કોઈને ખોટી સલાહ દેતો જ નથી. આ તમે પટેલ છો એટલે કહું છું એમ નહીં. બીજા કોઈ હોય તો એને સાચી જ સલાહ આપું છું. જે કાયદામાં લખેલી હોય એ જ આપું છું. ઈમાનદારી અને નીતિમત્તાથી જીવો. સર્વ ખેડૂતો સુખી થાય એ જ મારો હેતુ છે. હા કોઈ ખર્ચા કરતા નહીં. સંબંધ હારા રાખો ભાઈઓ ભાઈ. નકર બાણે બેહવાના વ્યવહાર ઓછા થઈ જાય ને ચા પાણી એ નહીં પાય. હાલવા દો એને એનો અધિકાર કહેવાય. ભલે બીજો રસ્તો એને વૈકલ્પિક મળતો હોય. પૈકી સર્વે નંબરમાં આગલો તમારો આવે ને. અત્યાર સુધી બાપ દાદા જે હાલતા હતા એ રસ્તામાંથી પેલું તમારું આવ્યું ને મોઢું રસ્તાથી પછી એનું આવ્યું ને પાછળ. તો એ ક્યાં હાલવા જાય ભઈલા? હે એના હલનના અધિકાર કહેવાય. આપણા છોકરાઓને શિખામણ દેતા જાઓ કે હલનના રસ્તા બાબતે કજિયા ન કરવા ભાઈઓ હારે એમ. હા હું તમને સાચી સલાહ આપું છું. બાકી કોર્ટ કચેરીના કજિયા કરતા તમને ગામ આખું શીખવાડશે અને 2 બાજુ દુખી થાઓ. અને એટલે જ કહું છું પટેલોને કે તાલીમ કેમ્પમાં આવો. સાચી બાબત શીખો. અધિકારો મેળવતા શીખો અને જવાબદારી કેળવતા શીખો. બંને ફાયદો છે. અને આજે આ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે વૈદ વેરી એવું નહીં કરતા. જિંદગીમાં બીજા પ્રશ્નો ઉભા ન થાય એટલે આવજો તાલીમ કેમ્પમાં. ભલે ભાઈ.